થોડું પાણી. હેલો એવરીવન, વેલકમ ટુ જ્ઞાન લાઈવ ચેનલ. ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે રૂઢિપ્રયોગો વિશે ચર્ચા કરીશું. નેવાના પાણીએ હાથ ધોવા, લાલ પીળા થઈ જવું, મેણું મારવું, તો આ બધા રૂઢિપ્રયોગો આપણે સાંભળતા હોઈએ છીએ અને બોલતા પણ હોઈએ છીએ. તો નેવાના પાણીએ હાથ ધોવા એટલે કોઈની ઉદારતાનો દુરુપયોગ કરવો. લાલ પીળા થઈ જવું, ખૂબ ગુસ્સે થઈ જવું. મેણું મારવું એટલે કડવા શબ્દો કહેવા. તો આ રૂઢિપ્રયોગમાં આપણે જોઈ શકીએ છીએ કે ક્રિયાપદ આવે જ છે. ધોવા, જવું, મારવું, અને એ ક્રિયાપદમાં પણ છેલ્લો અક્ષર વા, વુ, વુ એટલે કે વિધ્યર્થ કૃદંત છે. લાલ પીળા થઈ જવું, જો નોકરીએ જતા હોય અને મોડા પહોંચીએ તો બોસ આપણા ઉપર લાલ પીળા થઈ જતા હોય છે. જો ઘરે જતા મોડું થઈ જાય તો પપ્પા આપણા ઉપર લાલ પીળા થઈ જતા હોય છે. હરક પદુડા થઈ જવું, આનંદથી ગાંડા ઢીલા થઈ જવું. હાંજા ગગડી જવા, ખૂબ ગભરાઈ જવું. બાર વગાડી દેવા, સામેવાળાનું આવી બનવું. તો આ રૂઢિપ્રયોગ છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે ક્રિયાપદ જવું, જવા, દેવા, અને ક્રિયાપદમાં પણ છેલ્લો અક્ષર વુ, વા, વા એટલે કે વિધ્યર્થ કૃદંત જોઈ શકીએ છીએ આપણે. તો આ રૂઢિપ્રયોગ એટલે શું? તો રૂઢિ એટલે શું? રૂઢિ એટલે પરંપરા. જેમ સમાજની પરંપરા હોય છે તેમ ભાષાની પણ પરંપરા હોય છે. જેમ સમાજની રૂઢિ હોય છે એમ ભાષાની પણ રૂઢિ હોય છે. તો ભાષાની રૂઢિમાંથી રૂઢિ કે પરંપરા જે પ્રયોગો આપણને મળ્યા છે તે રૂઢિપ્રયોગો છે. તો હવે આ રૂઢિપ્રયોગો છે એમાં સામાન્ય રીતે ક્રિયાપદ તો આવે જ છે. ક્રિયાપદ તો જોવા મળે જ છે અને એ ક્રિયાપદ પણ કેવા હોય છે કે છેડે વી, વો, વુ આવતું હોય એટલે કે વિધ્યર્થ કૃદંત હોય. વિધ્યર્થ કૃદંત. દાખલા તરીકે ઘર ચલાવવું. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ચલાવવું ક્રિયાપદ છે અને એનો છેલ્લો અક્ષર વુ છે. વી, વો કે વુ. તો ઘર ચલાવવું એટલે ઘર કંઈ ચાલે? ના, ઘર નથી ચાલતું. તો
એ ઘરને ગૃહિણી ચલાવે છે. ગૃહિણી વ્યવસ્થિત રાખે છે. ઘર ચલાવવું એટલે ગૃહિણી છે એ ઘરને ચલાવે છે, ઘરને વ્યવસ્થિત રાખે છે, ઘરના સભ્યોની કાળજી રાખે છે. તો હવે રૂઢિપ્રયોગોના MCQ જોઈએ. ઘર ચલાવવું, આંખ મીચાવી, આભ ફાટવું. તો આ દરેક રૂઢિપ્રયોગોમાં આપણે જોઈ શકીએ છીએ કે ક્રિયાપદ આવે છે અને એ પણ વિધેય સ્પૃદંત હોય છે. રૂઢિપ્રયોગ સાથે તેનો અર્થ બંધ બેસતો ન હોય તેવો વિકલ્પ પસંદ કરો. એ. ધમાણું પડવી એટલે કે યંત્ર ચાલુ થવું. બી. ઊની આંચ આવવી, દુઃખ કે તકલીફ આવવી. સી. કેળ પર કાંકરો મૂકવો, સખત મહેનત કરવી. ડી. ભોંઠા પડવું, શર્મિંદા થવું. તો સાચો જવાબ છે એ. એટલે કે ઊની આંચ આવી એટલે દુઃખ કે તકલીફ આવી, આ જોડ સાચી છે. કેળ પર કાંકરો મૂકવો એટલે સખત મહેનત કરવી, તો આ અર્થ પણ સાચો છે. ભોંઠા પડવું એટલે શર્મિંદા થવું, આ પણ સાચું છે. અર્થ બંધ બેસતો ન હોય તેવો વિકલ્પ છે એ. રૂઢિપ્રયોગનો અર્થ આપો. વજ્રપાત થવો. એ. મુશ્કેલી આવી. બી. હિમવર્ષા થવી. સી. મોટો આઘાત લાગવો. ડી. વજ્ર પડી જવું. તો સાચો જવાબ છે મોટો આઘાત લાગવો. રફું થઈ જવું. રૂઢિપ્રયોગનો અર્થ આપો. એ. ભાગી જવું. બી. હેપતાઈ જવું. સી. થીજી જવું. ડી. રોડાઈ જવું. તો સાચો જવાબ છે ભાગી જવું. રફું થઈ જવું એટલે ભાગી જવું. પેંગડામાં પગ ઘાલવો. રૂઢિપ્રયોગ માટે યોગ્ય અર્થ આપો. એ. પેન્ડલમાં પગ ફસાવવો. બી. ઘોડે સવારી કરવી. સી. યુદ્ધ કરવું. ડી. બરોબરી કરવી. તો સાચો જવાબ છે ડી. બરોબરી કરવી. પેંગડામાં પગ ઘાલવો. અછો અછો વાના કરવા. રૂઢિપ્રયોગનો અર્થ શું થશે? એ. પરેશાન કરી મૂકવું. બી. લાડ લડાવવા. સી. હિંમત આપવી. ડી. લાડવા ખવડાવવા. તો સાચો જવાબ છે બી. લાડ લડાવવા. અછો અછો વાના કરવા. રૂઢિપ્રયોગનો અર્થ આપો. ઝાડી નાખવું. એ. પેટ ખરાબ થવું. બી. ઠપકો આપવો. સી. ઝાડને ખંખેરી નાખવું. ડી. મુશ્કેલી નોતરવી. તો સાચો જવાબ છે બી. ઠપકો આપવો. ઝાડી નાખવું એટલે ઠપકો આપવો.
રૂઢિપ્રયોગનો અર્થ આપો. ઊઠ 5 શેરી પગ ઉપર પડ. ઊઠ 5 શેરી પગ ઉપર પડ. એ. નિર્ણય લેવામાં અશક્ત હોવું. બી. 5 શેરીઓની હદ બનાવવી. સી. સામેથી મુશ્કેલી નોતરવી. કે ડી. વ્યાપક અસર થવી. તો સાચો જવાબ છે સી. સામેથી મુશ્કેલી નોતરવી. રૂઢિપ્રયોગનો અર્થ આપો. કાઠું પકડવું. એ. ઝઘડો કરવો. બી. ગભરાઈ જવું. સી. અક્કડ થવું. ડી. લગ્ન કરવું. તો સાચો જવાબ છે સી. અક્કડ થવું. રૂઢિપ્રયોગનો અર્થ આપો. અંક વળવો. એ. ઘડિયા શીખવા. બી. દુશ્મનાવટ કરવી. સી. હદ થવી. ડી. આશ્ચર્ય થવું. અંક વળવો એટલે હદ થવી. અર્થ આપો. ઘર ભાડી જવું. નબળાઈ પારખી જવી. નજર લાગવી. વાતને સરળ જાણવી. કે ચોરી કરવી. તો સાચો જવાબ છે એ. નબળાઈ પારખી જવી. ઘર ભાડી જવું. અર્થ આપો. બાદલું રાખવું. અવ્યવસ્થિત રાખવું. બરાબરી કરવી. છૂપું રાખવું. ગમગીન બની જવું. તો સાચો જવાબ છે સી. છૂપું રાખવું. બાદલું રાખવું એટલે છૂપું રાખવું. રૂઢિપ્રયોગનો અર્થ આપો. ઠઠિયા રહેવું. એ. લાચારી ભોગવવી. બી. સમસમી જવું. સી. આપેલ બંને. ડી. આપેલ પૈકી કોઈ નહીં. તો જવાબ આવશે આપેલ બંને. એટલે કે ઠઠિયા રહેવું એટલે લાચારી ભોગવવી અને સમસમી જવું. નીચે આપેલ રૂઢિપ્રયોગમાં કયું જૂથ અર્થની દ્રષ્ટિએ ખોટું છે? એ. ફીફા ખાંડવા એટલે ઘાસ કાપવું. વાંઢાને ઘેર વલોણું હોવું. અપાસરે ઢોકળા હોવા. વાયે વાદળ ખસવું. વાતનું વતેસર થવું. પાપડી સાથે ઈયળ બફાવી એટલે કે સૂકા ભેગું લીલું. તો સાચો જવાબ છે સી. વાયે વાદળ ખસવું. વાતનું વતેસર થવું. તો આ જોડી છે એ વિરોધી જોડી છે. વાયે વાદળ ખસવું. વાતનું વતેસર થવું. તો અર્થની દ્રષ્ટિએ આ ખોટું છે. એટલે કે જે ખોટું છે એ જ સાચું છે. કેમ કે પૂછ્યું જ છે ખોટું. રૂઢિપ્રયોગનો અર્થ આપો. પાસેરમાં પહેલી પૂણી. એ. છૂપું રાખવું. બી. કંઈ નથી એના કરતાં કંઈક છે એવો ભાવ. સી. તદ્દન શરૂઆત. ડી. ખૂબ ગરીબ હોવું. તો સાચો જવાબ છે સી. પાસેરમાં પહેલી પૂણી એટલે તદ્દન શરૂઆત. રૂઢિપ્રયોગનો અર્થ આપો. ગળોગળ આવી જવું. એ. કંટાળી જવું. બી. ધરાઈ જવું. સી. આપેલ બંને કે એક પણ નહીં. તો સાચો જવાબ છે આપેલ બંને. ગળોગળ આવી જવું એનો અર્થ થાય છે કંટાળી જવું અને ધરાઈ જવું. બંને અર્થ થશે.
રૂઢિપ્રયોગનો અર્થ આપો. ભાજી મૂળા માનવા. એ બહાદુર માનવું, બી ડરપોક માનવું, સી વાતને સરળ જાણવી કે ડી ખૂબ સસ્તું હોવું. તો સાચો જવાબ છે સી, વાતને સરળ જાણવી, ભાજી મૂળા માનવા. અર્થ આપો. નમતું મૂકવું. એ શાંતિ થવી, બી વજન કરતાં થોડુંક વધુ આપવું, સી બચાવ કરવો કે ડી જતું કરવું. તો સાચો જવાબ છે ડી, નમતું મૂકવું એટલે જતું કરવું. રૂઢિપ્રયોગનો અર્થ આપો. હાથ પકડવો. એ લગ્ન કરવું, વહેમ કે શંકા થવી, સહકાર આપવો કે ઝઘડવું. તો સાચો જવાબ છે એ લગ્ન કરવું, હાથ પકડવો. આંખ ઠરવી. રૂઢિપ્રયોગનો અર્થ આપો. એ ઊંઘ આવવી, બી મૃત્યુ પામવું, સી આંખે મોતિયા આવવા કે પસંદ પડવું. તો સાચો જવાબ છે ડી, પસંદ પડવું. આંખ ઠરવી, પસંદ પડવું. રૂઢિપ્રયોગનો અર્થ આપો. ઘોડા ગંઠિયા કરવું. એ મનોમંથન કરવું, બી કલ્પના કરવી, આપેલ બંને કે આપેલ પૈકી કોઈ નહીં. તો સાચો જવાબ છે સી, આપેલ બંને. એટલે કે ઘોડા ગંઠિયા કરવું એનો અર્થ થશે મનોમંથન કરવું અને કલ્પના કરવી. અર્થ આપો. પોબારા ગણી જવું. એ નાસી જવું, બી ગમગીન બની જવું, સી આંખે અંધારા આવવા, ડી સખત મહેનત કરવી. તો સાચો જવાબ છે એ નાસી જવું. અર્થ આપો. વાત ઉડાવી દેવી. તો વડીલોની અવમાનના કરવી, અફવા ફેલાવવી, વાતનો છેદ ઉડાડી દેવો, નિરાંત કે શાંતિ થવી. વાત ઉડાવી દેવી એટલે નિરાંત કે શાંતિ થવી. અર્થ આપો. હાથ વાટકો થવું. નાના મોટા કામમાં ઉપયોગી થવું, અત્યંત ગરીબ બનવું, હાથે લકવો પડવો કે છૂટા હાથે દાન કરવું. તો સાચો જવાબ છે નાના મોટા કામમાં ઉપયોગી થવું, હાથ વાટકો થવું. અર્થ આપો. દેન હોવી, દાનત હોવી, હિંમત હોવી, વામન હોવું, ઈચ્છા શક્તિ હોવી. તો સાચો જવાબ છે બી, હિંમત હોવી. રૂઢિપ્રયોગનો અર્થ આપો. કેફના કસુંબાને ઘોળવા. એ આનંદમાં રહેવું, તલ્લીન રહેવું, આપેલ પૈકી કોઈ નહીં, આપેલ બંને. તો સાચો જવાબ છે ડી, આપેલ બંને. એટલે કે કેફના કસુંબાને ઘોળવા એટલે આનંદમાં રહેવું અને તલ્લીન રહેવું. અર્થ આપો. લાઠી કરવી. ભૂલ કરી બેસવું, મોટેથી બૂમ પાડવી, મજાક કરવી, કાલાવાલા કરવા. તો મજાક કરવી. લાઠી કરવી, મજાક કરવી. અર્થ આપો. તુંબડીમાં કાંકરા હોવા.
એ કશી સમજ ન પડવી, નસીબ ફૂટેલું હોવું, છૂપું રાખવું, બધામાં વાંકું દેખાવું. તો સાચો જવાબ છે એ તુંબડીમાં કાંકરા હોવા એટલે કશી સમજ ન પડવી. નીચેના પૈકી કયા રૂઢિપ્રયોગનો અર્થ નકામો પ્રયાસ કરવો થતો નથી? પાણીની ગ્રાસડી બાંધવી, પાણી વલોણું કરવું, પાણીમાં લીટા કરવા કે પાણી માપવું? તો પાણી માપવું. એટલે કે નકામો પ્રયાસ કરવો એનો અર્થ પાણી માપવું થતો નથી. તો પાણીની ગ્રાસડી બાંધવી એટલે નકામો પ્રયાસ કરવો, પાણી વલોણું કરવું એટલે પણ નકામો પ્રયાસ કરવો, અને પાણીમાં લીટા કરવા એટલે પણ નકામો પ્રયાસ કરવો. બજાર ઘસવી અર્થ આપો. દાંતે છીકણી ઘસવી, નાસી જવું, ખૂબ મહેનત કરવી, કંટાળી જવું. તો સાચો જવાબ છે દાંતે છીકણી ઘસવી. રૂઢિપ્રયોગનો અર્થ આપો. મન ભ્રમમાં પડવું, કપોળ કલ્પનામાં રાચવું, ચિંતા ઉપજવી, વહેમ કે શંકા થવી, ઝંખવાણા પડી જવું. તો સાચો જવાબ છે મન ભ્રમમાં પડવું એટલે વહેમ કે શંકા થવી. રૂઢિપ્રયોગનો અર્થ આપો. છેલ્લે પાટલે બેસવું, ધ્યાનમાંથી બેધ્યાન થવું, આત્યંતિક નિર્ણય લેવો, ભણવામાં ખૂબ નબળા હોવું કે ખૂબ હોશિયાર હોવું. તો સાચો જવાબ છે બી, છેલ્લે પાટલે બેસવું એટલે આત્યંતિક નિર્ણય લેવો. રૂઢિપ્રયોગનો અર્થ આપો. બત્તી ન ફાટવી. એ ભયંકર અંધકાર હોવો, બી જીભ ન ઉપડવી, સી ઝાંખું અજવાળું હોવું, ડી ડર ન લાગવો. એટલે કે સાચો જવાબ છે જીભ ન ઉપડવી. અર્થ આપો. ઓઢું હું કાળો કામળો, દૂજો દાઢ ન લાગે. તો દાઢ લાગવો એનો અર્થ આપવાનો છે. એ કલંક લગાડવું, બી કાળાશ આવી જવી, સી મેલું થઈ જવું, ડી ધાબુ પડી જવું. તો સાચો જવાબ છે એ દાઢ લાગવો એટલે કે કલંક લગાડવું. અર્થ આપો. સોનાના ઝાડ ભાડવા. એ ખૂબ સમૃદ્ધિ જોવી, બી સોનાના દાગીના મેળવવા, સોનાની વસ્તુ આંચકી લેવી કે આપેલ પૈકી એક પણ નહીં. તો સાચો જવાબ છે એ સોનાના ઝાડ ભાડવા એટલે ખૂબ સમૃદ્ધિ જોવી. અર્થ આપો. ખીલો થઈ જવું, અંદર જતા રહેવું, જળ થઈ જવું, ભીતમાં ખીલો જડી દેવો, ઊભા રહી જવું. તો સાચો જવાબ છે ડી, ખીલો થઈ જવું એટલે ઊભા રહી જવું. અર્થ આપો. કપૂરે કોગળા કરવા, વિશુદ્ધ થવું, પૂજા કરવી, શ્રીમંત હોવું, દાંત મજબૂત કરવા. તો સાચો જવાબ છે કપૂરે કોગળા કરવા એટલે શ્રીમંત હોવું. નીચેનામાંથી કયા રૂઢિપ્રયોગનો અર્થ હકારાત્મક છે?
વાતમાં મોણ નાખવું, કૂખ લજાવવી, ફેરવી તોડવું કે આકાશ પાતળ એક કરવા. તો સાચો જવાબ છે ડી, આકાશ પાતાળ એક કરવા. એ હકારાત્મક અર્થ છે. આકાશ પાતાળ એક કરવા એટલે કે ખૂબ જ મહેનત કરવી. પગ ભાંગી પડવા, અર્થ આપો. ફ્રેક્ચર થવું, શ્રમ કરતાં થાકી જવું, હિંમત ખૂટી જવી, ગળગળા થઈ જવું. તો પગ ભાંગી પડવા એટલે હિંમત ખૂટી જવી. પાટે ચડી જવું, અર્થ આપો. ગાડીનો પાટો જોવો, યોગ્ય સ્થિતિમાં આવવું, ગાડીના પાટે પહોંચવું, ભૂલથી પાટા પર ચડી જવું. તો સાચો જવાબ છે બી, પાટે ચડી જવું એટલે યોગ્ય સ્થિતિમાં આવવું. અર્થ આપો. આંધરિયા કરવા, ગોલમાલ કરવી, આંધળા બની જવું, અવિચારું પગલું ભરવું, સામેનું દેખાય નહીં. તો સાચો જવાબ છે આંધરિયા કરવા એટલે અવિચારી પગલું ભરવું. રૂઢિપ્રયોગનો અર્થ આપો. નાળ રજા લે તેવું થવું, મરણ પામવાની તૈયારી હોવી, ઉદાસ થવું, ખૂબ કમાણી થવી, ઉત્સાહ વધવો. તો સાચો જવાબ છે એ, અર્થ આપો. તડકો પડવો, વાતાવરણ બદલાય, ખોટ જવી, ગુસ્સે થવું, એકાએક લાભ થવો. તો સાચો જવાબ છે ડી, તડકો પડવો એટલે એકાએક લાભ થવો. રૂઢિપ્રયોગનો અર્થ આપો. રાખ વળી જવી, ચૂલામાંથી રાખ સાફ કરવી, ઓલવાઈ જવું, અભિમાન દેખાઈ આવવું કે ભૂલાઈ જવું. તો સાચો જવાબ છે ડી, રાખ વળી જવી એટલે ભૂલાઈ જવું. અર્થ આપો. પડો વજાડવો, ઢોલ વગાડવો, જાહેરાત કરવી, જાણ કરવી, ખબર પડવી. તો સાચો જવાબ છે બી, પડો વજાડવો એટલે જાહેરાત કરવી. નીચે દર્શાવેલ રૂઢિપ્રયોગનો અર્થ, તેના અર્થમાંથી કઈ જોડી ખોટી છે? હાથ ઠંડા પડવા, નિરાશા મળવી, હાથ કાળા કરવા, કલંકિત કામ કરવા, હાથ ધોઈ નાખવા, આશા છોડી દેવી, હાથ દેખાડવો, બળાપો કરવો. તો સાચો જવાબ છે ડી, હાથ દેખાડવો, બળાપો કરવો. આ જોડી ખોટી છે અર્થની દ્રષ્ટિએ. એટલે કે સાચી જોડી છે હાથ ઠંડા પડવા એટલે નિરાશા મળવી, હાથ કાળા કરવા એટલે કલંકિત કામ કરવા, હાથ ધોઈ નાખવા એટલે આશા છોડી દેવી. અર્થ આપો. એટેવાળ આવવો, વંટોળ ફૂંકાવો, તોફાન આવવું, નડતરરૂપ થવું, મદદરૂપ થવું. તો સાચો જવાબ છે સી, નડતરરૂપ થવું. રૂઢિપ્રયોગનો અર્થ આપો. હાથ મસ્તક પર હોવા, તો મારવા માટે હાથ ઉપાડવો, કૃપા કે મહેરબાની હોવી, હાથથી માથું દબાવવું,
મસ્તક પર હાથ મૂકી ધીરજ આપવી. તો સાચો જવાબ છે હાથ મસ્તક પર હોવા એટલે કૃપા કે મહેરબાની હોવી. અર્થ આપો. સરસંધાન કરવું, લક્ષ્ય ન મળવું, લક્ષ્ય આપવું, લક્ષ્ય સાધવું, ધ્યેય સિદ્ધ ન થવું. તો સરસંધાન કરવું એટલે લક્ષ્ય સાધવું. રૂઢિપ્રયોગનો અર્થ આપો. બે પાંદડે થવું, આર્થિક સ્થિતિ સારી હોવી, બે મત ના હોવું, એકના બે થઈ જવું, પાંદડા બે થવા. તો સાચો જવાબ છે બે પાંદડે થવું એટલે આર્થિક સ્થિતિ સારી હોવી. રૂઢિપ્રયોગનો અર્થ આપો. કીર્તિ ધૂળમાં મળી જવી, પ્રતિષ્ઠાને ધૂળ ચડી જવી, પ્રતિષ્ઠા પરથી ધૂળ ખંખેરી નાખવી, પ્રતિષ્ઠા સાચવવી, પ્રતિષ્ઠાને મોટે પાયે હાનિ પહોંચાડવી. તો સાચો જવાબ છે ડી. કીર્તિ ધૂળમાં મળી જવી એટલે કે પ્રતિષ્ઠાને મોટે પાયે હાનિ પહોંચાડવી. રૂઢિપ્રયોગનો અર્થ આપો. જીભ ન ઉપડવી, દુઃખ થવું, શરમનો અનુભવ થવો, જીભને દુખાવો થવો, વાત કરતા ખચકાટ અનુભવવો. તો સાચો જવાબ છે ડી. જીભ ન ઉપડવી એટલે વાત કરતા ખચકાટ અનુભવવો. અર્થ આપો. સોળ તાણીને સૂઈ જવું, ઘસઘસાટ ઊંઘી જવું, ચાદર ઓઢીને સૂઈ જવું, પડખું ફેરવીને સૂઈ જવું કે મૃત્યુ પામવું. તો સાચો જવાબ છે ડી. રૂઢિપ્રયોગનો અર્થ આપો. મતિ મારી જવી, બુદ્ધિ ચલાવવી નહીં, સહમતિ ન બતાવવી, કંઈ સૂઝવું નહીં, બુદ્ધિ ભ્રષ્ટ થઈ જવી. મતિ મારી જવી એટલે કંઈ સૂઝવું નહીં. અર્થ આપો. કાન તળે કાઢી નાખવું, ઠપકો આપવો, કાન વડે ધ્યાનથી સાંભળવું, કોઈ વાત પર લક્ષ ન આપવું, કાન બહેરા થઈ જવા. તો સાચો જવાબ છે સી. કોઈ વાત પર લક્ષ ન આપવું. અર્થ આપો. નાટક ભજવવું, હકીકત છુપાવવા, ઢોંગી રજૂઆત કરવી, નાટકમાં ભાગ લેવો, જડ બની જવું, સ્ટેજ પર નાટક ભજવવું. તો સાચો જવાબ છે એ. નાટક ભજવવું એટલે હકીકત છુપાવવા, ઢોંગી રજૂઆત કરવી. અર્થ આપો. માથે લેવું, જવાબદારીમાંથી છૂટી જવું, માથા પર વજન ઉપાડવું, ગુનો કબૂલ કરવો, જવાબદારી સંભાળવી. તો સાચો જવાબ છે ડી. માથે લેવું એટલે
જવાબદારી સંભાળવી. આંદોલિત થઈ ઉઠવું. અર્થ આપો. ચિંતામુક્ત થવું, આશ્ચર્યચકિત થવું, રોમાંચિત થવું, ખૂબ આનંદમાં આવી જવું. તો સાચો જવાબ છે સી, રોમાંચિત થઈ ઉઠવું. રૂઢિપ્રયોગનો અર્થ આપો. જીવ હેઠો બેસવો. જીવમાં ગૂંગણામણ થવી, હૃદયના ધબકારા વધી જવા, નિરાંત અનુભવવી, જીવ ઊંડો ઉતરી જવો. તો સાચો જવાબ છે નિરાંત અનુભવવી, જીવ હેઠો બેસવો. અર્થ આપો. ભીત ભૂલવી. તદ્દન અવળે રસ્તે ચડી જવું, દિવાલ પર માથું પછાડવું, દિવાલ ભૂલવી, નારાજ થઈ જવું. તો સાચો જવાબ છે ભીત ભૂલવી એટલે તદ્દન અવળે રસ્તે ચડી જવું. અર્થ આપો. મહેનત ધૂળમાં મળવી. પ્રયત્નો સફળ થવા, બળીને રાખ થવું, કોઈ કામ ન સ્વીકારવું, કરેલું કામ નિષ્ફળ જવું. તો સાચો જવાબ છે ડી, મહેનત ધૂળમાં મળવી એટલે કે કરેલું કામ નિષ્ફળ જવું. અર્થ આપો. લોઢાની મેખ પેસી જવી. લોખંડની વસ્તુ પેસી જવી, હૃદયમાં વંદના થવી, લોખંડની ખીલી વાગવી, લોઢાની પાટ વાગવી, હૃદયમાં વેદના થવી. તો સાચો જવાબ છે બી, હૃદયમાં વેદના થવી. અર્થ આપો. લાજી મરવું, શરમાવું, લાજ આવવી, લજ્જાખોર, લાજ જવી. તો સાચો જવાબ છે એ, શરમાવું. લાજી મરવું એટલે શરમાવું. રૂઢિપ્રયોગનો અર્થ આપો. હળવા ફૂલ થઈ જવું, ઋણ મુક્ત થઈ જવું, દુઃખથી છુટકારો મેળવવો, કામ પાર પાડવું, ચિંતા મુક્ત થઈ જવું. તો સાચો જવાબ છે ડી, હળવા ફૂલ થઈ જવું એટલે ચિંતા મુક્ત થઈ જવું. અર્થ આપો. મૂછે તાવ દેવો. મૂછને તાવ થવો, રૂઆબ બતાવવો, રૂઆબથી જીતી જવું, હદ થઈ જવી. તો સાચો જવાબ છે બી, રૂઆબ બતાવવો. ટંકો પાડવો. અર્થ આપો. મીઠાશથી બોલાવવું, મોર ટંકો કરે, ન ગમતી વ્યક્તિને બોલાવવું, બૂમો પાડી બોલાવવું. તો સાચો જવાબ છે એ, મીઠાશથી બોલાવવું. અર્થ આપો. મનમાં ગાંઠ વાળવી. મનમાં ઈચ્છા કરવી, મનોમન નક્કી કરવું, મનમાં વસી જવું, મનોમંથન કરવું. તો સાચો જવાબ છે બી, મનમાં ગાંઠ વાળવી એટલે મનોમન નક્કી કરવું. અર્થ આપો. જીભા જોડી કરવી. જીભ બતાવવી, તકરાર કરવી, જીભડા કરવા, ઝઘડો કરવો. તો તકરાર કરવી. સાચો જવાબ છે બી, જીભા જોડી કરવી, તકરાર કરવી. અર્થ આપો. ખુવાર થવું, માલામાલ થવું, પાયમાલ થવું, ગુસ્સે થવું, ક્રોધિત થવું. તો સાચો જવાબ છે બી, ખુવાર થવું એટલે પાયમાલ થવું.
અર્થ આપો ઉચાળા ભરવા માંડવું, બટકા ભરવા, પાણી ઉલેચવા જવું, ખૂબ કકડાટ થવો, ઘર બહાર ખાલી કરી નીકળી જવું. તો સાચો જવાબ છે ડી. અર્થ આપો પુષ્ટિ મળવી, સમર્થન મળવું, સામર્થ્ય મળવું, પોષણ મળવું, સહાય મળવી. તો સાચો જવાબ છે એ પુષ્ટિ મળવી એટલે સમર્થન મળવું. અર્થ આપો બોર થઈ જવું, બોરમાંથી પાણી આવવું, કંટાળી જવું, બોર બનવું, પાણી આવવું. તો સાચો જવાબ છે બી, કંટાળી જવું, બોર થઈ જવું. અર્થ આપો ઝાટકણી કાઢવી, ગુસ્સો કરવો, બેબાકડ્યું થવું, ઠપકો આપવો, અનાજ ઝાટકવું. તો સાચો જવાબ છે સી, ઝાટકણી કાઢવી એટલે ઠપકો આપવો. રૂઢિપ્રયોગનો અર્થ આપો ધૂળમાં મેળવી લેવું, જમીન દોસ્ત કરી નાખવું, ધોળામાં ધૂળ પડવી, ધૂળ ચટાડવી, ધૂળ ખાતો કરવો. તો સાચો જવાબ છે એ ધૂળમાં મેળવી લેવું એટલે જમીન દોસ્ત કરી નાખવું. રૂઢિપ્રયોગનો અર્થ આપો પગ ટકવો, એટલે પગ પર ઊભા રહેવું, સ્થિર થવું, અવર જવર બંધ કરવી, જતા રહેવું. તો સાચો જવાબ છે બી, પગ ટકવો એટલે સ્થિર થવું. કોણીએ ગોળ લગાડવો, રૂઢિપ્રયોગનો અર્થ આપો ગોળ ગોળ કરવું, ખૂબ ઠપકો આપવો, કાર્યસાધના લાલચ આપવી, ગણકારવું નહીં. તો સાચો જવાબ છે સી, કાર્યસાધનાની લાલચ આપવી. કોણીએ ગોળ લગાડવો. રૂઢિપ્રયોગનો અર્થ આપો એક કાંકરે બે પક્ષી મારવા, મનનું ધાર્યું કામ પાર પાડવું, ઈચ્છા ન હોવા છતાં કામ કરવું, બે ઘોડાવાળી બગી પર સવારી કરવી, એક સાથે બે કામ કરવા. તો સાચો જવાબ છે ડી, એક સાથે બે કામ કરવા. એક કાંકરે બે પક્ષી મારવા એટલે એક સાથે બે કામ કરવા. રૂઢિપ્રયોગનો અર્થ આપો ધૂળ પર લીંપણ, સફાઈ કરવી, પ્રયત્નો નિષ્ફળ જવા, માટી પર પાણી છાંટવું, પ્રયત્નો કરવા. તો સાચો જવાબ છે બી, ધૂળ પર લીંપણ એટલે કે પ્રયત્નો નિષ્ફળ જવા. રૂઢિપ્રયોગનો અર્થ આપો છાણા થાપવા, તો બળતણ માટે ઉપયોગી હોવું, ખૂબ બદનામ કરવું, છાણ ભેગું કરવું, પ્રસિદ્ધિ મેળવવી. તો સાચો જવાબ છે બી, છાણા થાપવા એટલે ખૂબ બદનામ કરવું. અર્થ આપો ગામનો ઉતાર હોવો, સૌને સહાય કરવી, સૌથી ખરાબ માણસ હોવો, સૌથી શ્રેષ્ઠ માણસ હોવો, બધાને બદનામ કરવું. તો સાચો જવાબ છે બી, ગામનો ઉતાર હોવો એટલે સૌથી ખરાબ માણસ હોવો. રૂઢિપ્રયોગનો અર્થ આપો આંતરો રાખવો, પીડા થવી, અંતરમાં રાખવું, ભેદભાવ રાખવો,
નુકસાન થવું. તો સાચો જવાબ છે સી, આંતરો રાખવો એટલે ભેદભાવ રાખવો. રૂઢિપ્રયોગનો અર્થ આપો. આસમાની સુલતાની ઉતરવી. આકાશના રાજા હોવું, ખૂબ જ તડકો હોવો, અણધારી આપત્તિ આવી પડવી, આકાશમાંથી નીચે આવવું. તો સાચો જવાબ છે સી, આસમાની સુલતાની ઉતરવી એટલે કે અણધારી આપત્તિ આવી પડવી. રૂઢિપ્રયોગનો અર્થ આપો. હથેળી ખંજવાળવી. હથેળીમાં ઘા પડવો, કંઈક મળવાની આશા રાખવી, મહેનત કરવી, ખંજવાળ આવવી. તો હથેળી ખંજવાળવી એટલે કંઈક મળવાની આશા રાખવી. રૂઢિપ્રયોગનો અર્થ આપો. ખાંડાની ધારે ચાલવું. સુખ દુઃખનો અનુભવ કરવો, અત્યંત વિકટ પરિસ્થિતિમાં જીવવું, મુશ્કેલીઓ વધારવી, રોમાંચિત થવું. તો સાચો જવાબ છે બી, ખાંડાની ધારે ચાલવું એટલે કે અત્યંત વિકટ પરિસ્થિતિમાં જીવવું. રૂઢિપ્રયોગનો અર્થ આપો. દાંતે તરણું લેવું. લાચારી ન બતાવવી, દાંતથી તરણું ખેંચવું, દાંત ખાટા કરવા, લાચારી બતાવવી. તો દાંતે તરણું લેવું એટલે લાચારી બતાવવી. અર્થ આપો. તળે ઉપર આવવું. તાલાવેલી ન હોવી, જમીનથી ઊંચે ચાલવું, ખૂબ જ ઉતાવળા બનવું, બહાર ન દેખાય તેવું. તો સાચો જવાબ છે સી, ખૂબ જ ઉતાવળા બનવું, તળે ઉપર આવવું. રૂઢિપ્રયોગનો અર્થ આપો. ખાતર પર દિવેલ જેવું થવું એટલે નુકસાન ન થવું, ખાતરનો અભાવ હોવો, ખૂબ જ મોંઘું હોવું કે નુકસાનમાં વધુ નુકસાન થવું. તો સાચો જવાબ છે ડી, ખાતર પર દિવેલ જેવું થવું એટલે નુકસાનમાં વધુ નુકસાન થવું. નાની વાતને મોટું સ્વરૂપ આપવું. સમાન અર્થવાળો રૂઢિપ્રયોગ શોધો. કાળનો વાઘ થવો, આસમાની સુલતાની કરવી, રજનું ગજ કરવું, રાઈનો પર્વત કરવો. તો સાચો જવાબ છે ડી, રાઈનો પર્વત કરવો. વામ કુક્ષી કરવી. અર્થ આપો. વાનર કુસ્તી કરવી, જમ્યા પછી ડાબે પડખે સૂવું, વામન હોવું, જમ્યા પછી સૂઈ જવું. તો સાચો જવાબ છે બી, વામ કુક્ષી. વામ એટલે ડાબું અને કુક્ષી એટલે પડખું. એટલે કે જમ્યા પછી ડાબે પડખે સૂવું. પેટ ન આપવું. અર્થ આપો. ખાનગી વાત પ્રગટ ન કરવી, સફળતા મળવી, વાત કહેતા ફરવું, આબરૂ વધારવી. તો સાચો જવાબ છે એ, પેટ ન આપવું એટલે ખાનગી વાત પ્રગટ ન કરવી. પૈસાના ઝાડ હોવા. રૂઢિપ્રયોગનો અર્થ આપો. ખૂબ મહેનત કરવી, ઝાડ પર પૈસા ઉગવા, પુષ્કળ ધન હોવું, રોમાંચિત થઈ ઉઠવું. તો સાચો જવાબ છે સી, પૈસાના ઝાડ હોવા એટલે પુષ્કળ ધન હોવું.
કળ વળવી, ચિંતા થવી. અર્થ આપો. ચિંતા થવી, ડર લાગવો, ભૂખ લાગવી, નિરાંત થવી. તો કળ વળવી એટલે નિરાંત થવી. ખેલ માંડવો. અર્થ આપો. રમત રમવી, ખેલ કરવો, ખેલની શરૂઆત, નાટકની શરૂઆત કરવી. તો સાચો જવાબ છે રમત રમવી. મીંડા આગળ એકડો માંડવો. મીંડા આગળ એકડો માંડવો. રૂઢિપ્રયોગનો અર્થ આપો. તો ગણિતના દાખલા ગણવા, હિસાબ કરવો, સરવાળો કરવો, શૂન્યમાંથી સર્જન કરવું. તો સાચો જવાબ છે મીંડા આગળ એકડો માંડવો એટલે શૂન્યમાંથી સર્જન કરવું. અર્થ આપો. ઓછું આવવું, ખુશ થવું, કરકસર કરવી, દુઃખ થવું, વધારે ન હોવું. તો સાચો જવાબ છે સી, દુઃખ થવું. અર્થ આપો. પરવારી જવું, કામમાં છુટકારો મેળવવો, બધા જ કામ પૂરા કરી નવરા થવું, કામ પૂરું કરવા ઉતાવળ કરવી, બધા કામ પૂરા કરવા. તો સાચો જવાબ છે પરવારી જવું એટલે બધા જ કામ પૂરા કરી નવરા થવું. રૂઢિપ્રયોગનો અર્થ આપો. ગળે ટાંટિયા ભરાવવા એટલે ગળું દબાવવું, મોતને ઘાટ ઉતારવું, મુશ્કેલ સ્થિતિમાં મૂકવું, ગુંગળાઈ જવું. તો સાચો જવાબ છે સી, ગળે ટાંટિયા ભરાવવા એટલે મુશ્કેલ સ્થિતિમાં મૂકવું. અર્થ આપો. બાકડી બાંધવી, નુકસાન થવું, દુશ્મનોને પરાજય આપવો, બકરી આપવી, દુશ્મનાવટ કરવી. સાચો જવાબ છે ડી, દુશ્મનાવટ કરવી. અર્થ આપો. આંખ મીચાવી, ઊંઘ આવી જવી, ચક્કર આવી જવા, ખૂબ જ પ્રિય હોવું, અવસાન પામવું. તો સાચો જવાબ છે એ, આંખ મીચાવી એટલે ઊંઘ આવી જવી. રૂઢિપ્રયોગનો અર્થ આપો. જળ કમરવત હોવું, સંસારમાં ડૂબી જવું, સંસારમાં સાર ન હોવો, સંસારનો ત્યાગ કરવો, સંસારની માયાથી મુક્ત હોવું. તો સાચો જવાબ છે ડી, જળ કમરવત હોવું એટલે સંસારની માયાથી મુક્ત હોવું. અર્થ આપો. ધજા બાંધવી એટલે ભારે સાહસ કરવું, કીર્તિ ન હોવી, કીર્તિ ફેલાવવી, ધ્વજ ફરકાવવો. તો સાચો જવાબ છે કીર્તિ ફેલાવવી, ધજા બાંધવી. અર્થ આપો. દાણો ચાંપી જોવો એટલે દાણો કઠણ રહી જવો, પાણી ઓછું હોવું, પ્રયત્ન કરી જોવો કે મદદ માંગવી. તો સાચો જવાબ છે સી, દાણો ચાપી જોવો એટલે પ્રયત્ન કરી જોવો. અર્થ આપો. ઘર ભંગ થવો, પત્નીનું મૃત્યુ થવું, ઠરીઠામ ન થવું, ઘર તૂટી જવું, ગરીબ હોવું. તો સાચો જવાબ છે એ,
કાશીએ પહોંચવો. રૂઢિપ્રયોગનો અર્થ આપો. બનારસમાં વાસ કરવો, સંપ ન હોવો, કામ પાર પાડવું, યાત્રાએ જવું. સાચો જવાબ છે સી, કામ પાર પાડવું. સંઘ કાશીએ પહોંચવો, કામ પાર પાડવું. ઓસાણ ન રહેવું. અર્થ આપો. સ્મૃતિ હોવી, ઈચ્છા થવી, સરળ ન હોવું, યાદ ન રહેવું. તો સાચો જવાબ છે ડી, ઓસાણ ન રહેવું એટલે યાદ ન રહેવું. ઓરિયો વીતવો. અર્થ આપો. સુખ દુઃખમાંથી પસાર થવું, સારો પ્રસંગ સફળ રીતે પૂરો થવો, માથે પડવું કે ઘાત ટળી જવી. તો સાચો જવાબ છે ઓરિયો વીતવો એટલે સારો પ્રસંગ સફળ રીતે પૂરો થવો. અર્થ આપો. ટીંબો બની જવું, ખૂબ જ હરિયાળી હોવી, ખેદાન મેદાન કરી નાખવું, મહા દુઃખ વેઠવું, કામ બગડી જવું. તો સાચો જવાબ છે બી, ખેદાન મેદાન કરી નાખવું, ટીંબો બની જવું. અર્થ આપો. કોળિયા જેવું કપાળ હોવું, ખૂબ જ બળભાગી હોવું, કમનસીબ હોવું, નસીબનો સાથ હોવો, જ્ઞાન થવું. તો સાચો જવાબ છે બી, કમનસીબ હોવું, કોળિયા જેવું કપાળ હોવું. હોલા જેવું કાળજું હોવું. અર્થ આપો. ખૂબ જ મજબૂત હોવું, ખૂબ હિંમત હોવી, દુઃખ થવું, અત્યંત ના હિંમત હોવું. તો સાચો જવાબ છે ડી, હોલા જેવું કાળજું હોવું એટલે અત્યંત ના હિંમત હોવું. અર્થ આપો. પુરાણ નીકળવું, યુદ્ધ થવું, એક વાતના સંદર્ભમાં બીજી વાતો નીકળવી, પૌરાણિક વાતો ભૂલી જવી, વાતો પુરાણી થઈ જવી. તો સાચો જવાબ છે બી, પુરાણ નીકળવું એટલે એક વાતના સંદર્ભમાં બીજી વાતો નીકળવી. રૂઢિપ્રયોગનો અર્થ આપો. છણકો કરવો, બીક બતાવવી, પ્રેમ વ્યક્ત કરવો, અણગમો વ્યક્ત કરવો, અણગમો વ્યક્ત ન કરવો. તો સાચો જવાબ છે સી, છણકો કરવો એટલે અણગમો વ્યક્ત કરવો. અર્થ આપો. હૈયું પાછું આવવું, બેધ્યાન થઈ જવું, પ્રેમમાં નિષ્ફળ જવું, બેધ્યાનપણામાંથી સ્વસ્થ થવું, ખૂબ જ દુઃખ થવું. તો હૈયું પાછું આવવું એટલે બેધ્યાનપણામાંથી સ્વસ્થ થવું. લૌકિકે જવું. અર્થ આપો. લાડથી ઉછેરવું, ખરખરો કરવો, ભરડો લેવો, બહારગામ જવું. તો સાચો જવાબ છે બી, ખરખરો કરવો. રૂઢિપ્રયોગનો અર્થ આપો. ચારે હાથ ભોંયે પડવા એટલે ગબડી પડવું, બધી રીતે નિસહાય થવું, હારી જવું, ગુસ્સે થવું. તો સાચો જવાબ છે બી, ચારે હાથ ભોંયે પડવા એટલે બધી રીતે નિસહાય થવું. રૂઢિપ્રયોગનો અર્થ આપો. આંગળા કરડવા, આંગળા કપાઈ જવા, કૂતરું કરડી જવું, સર્પદંશ થવો, ખૂબ સ્વાદિષ્ટ લાગવું. તો સાચો જવાબ છે ડી, ખૂબ સ્વાદિષ્ટ લાગવું.
રૂઢિપ્રયોગનો અર્થ આપો. મોં ભાંગી જવું, મોં ભાંગી નાખવું, ખૂબ જ માર મારવો, અતિશયાને કારણે સ્વાદ ન રહેવો, અતિશયાને કારણે સ્વાદ રહેવો. તો મોં ભાંગી જવું એટલે અતિશયાને કારણે સ્વાદ ન રહેવો. સાડી બહાર ન રાખવી, અર્થ આપો. એટલે સાડી કબાટમાં રાખવી, દરકાર કરવી, સાડીની બાજુ ન બદલવી, પરવા ન કરવી. તો સાચો જવાબ છે ડી. સાડી બહાર ન રાખવી એટલે પરવા ન કરવી. રૂઢિપ્રયોગનો અર્થ આપો. ધર્મનો થાંભલો ખરી પડવો. તો જાણીતા કર્મવીર, ધર્મવીરનું અવસાન થવું, ધર્મનો થાંભલો ન હોવો, માનવતા ભૂલી જવી, ધર્મનું કામ નિષ્ફળ જવું. તો સાચો જવાબ છે એ. ધર્મનો થાંભલો ખરી પડવો એટલે જાણીતા કર્મવીર, ધર્મવીરનું અવસાન થવું. રૂઢિપ્રયોગનો અર્થ આપો. તાસીર ફેરવવી, જ્ઞાતિ બદલવી, નસીબ બદલવું, પરિસ્થિતિ બદલવી, સ્વભાવ બદલવો. તો સાચો જવાબ છે ડી. સ્વભાવ બદલવો. તાસીર ફેરવવી એટલે સ્વભાવ બદલવો. રૂઢિપ્રયોગનો અર્થ આપો. ધૂળ પર લીપણ એટલે માટી પર પાણી છાંટવું, પ્રયત્નો નિષ્ફળ જવા, સફાઈ કરવી, પ્રયત્નો કરવા. તો સાચો જવાબ છે પ્રયત્નો નિષ્ફળ જવા. ધૂળ પર લીપણ, પ્રયત્નો નિષ્ફળ જવા. પગ મણના થઈ જવા, અર્થ આપો. મન ખિન્ન થઈ જવું, પગ ઉપર ભાર ઉતરવો, પગને ઈજા થવી, મન ખુશ થઈ જવું. તો સાચો જવાબ છે એ. મન ખિન્ન થઈ જવું. પગ મણના થઈ જવા એટલે મન ખિન્ન થઈ જવું. તો ડિયર સ્ટુડન્ટ્સ, તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ. આવજો.